નમસ્તે મિત્રો. આપણે જ્યારે રિસર્ચની વાત કરીએ છીએ અને એમાં પણ રિસર્ચની અલગ અલગ પદ્ધતિઓની વાત કરીએ છીએ ત્યારે રિસર્ચ પદ્ધતિઓમાં વર્ણનાત્મક સંશોધન પદ્ધતિ, પ્રાયોગિક સંશોધન પદ્ધતિ અને ઐતિહાસિક સંશોધન પદ્ધતિઓ એમ અલગ અલગ પ્રકારે 3 વર્ગીકરણ આપણને જોવા મળે છે. આજે આપણે હિસ્ટોરિકલ રિસર્ચ એટલે કે ઐતિહાસિક સંશોધન પદ્ધતિ વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. આપણે જોઈશું કે ઐતિહાસિક સંશોધન પદ્ધતિ શું છે, પરંતુ તે જાણતા પહેલા હિસ્ટ્રી શું છે એટલે કે ઇતિહાસ એટલે શું, ઇતિહાસ ઐતિહાસિક સંશોધન એટલે શું, ઐતિહાસિક સંશોધનના હેતુઓ કયા છે, ઐતિહાસિક સંશોધનનું એજ્યુકેશન ફિલ્ડમાં શિક્ષણના ક્ષેત્રમાં શું મહત્વ છે, ઐતિહાસિક સંશોધનની લાક્ષણિકતાઓ કઈ કઈ છે, ઐતિહાસિક સંશોધન હાથ ધરવાના સોપાનો કયા છે, ઐતિહાસિક સંશોધન જ્યારે હાથ ધરીએ છીએ તો કેવી રીતે આપણને કયા કયા રિસોર્સિસનો ઉપયોગ કરવો જોઈએ, ઐતિહાસિક સંશોધનમાં સોર્સિસ આપણને મળી ગયા, માહિતી આપણને મળી ગઈ, તો આ માહિતીનું ક્રિટિસિઝમ એટલે કે ઇન્ટરનલ ક્રિટિસિઝમ અને એક્સટર્નલ ક્રિટિસિઝમ, બાહ્ય પરિશીલન અને આંતરિક પરિશીલન કઈ રીતે કરાય અને તે શા માટે કરવું જોઈએ તેના વિશે જાણીશું. ઐતિહાસિક સંશોધનના લાભ અને ગેરલાભ કયા છે અને કઈ કઈ સમસ્યાઓ આપણને નડશે જો આપણે ઐતિહાસિક સંશોધનને હાથ ધરીશું અને કઈ વીકનેસને આપણે એવોઇડ કરવી જોઈએ એટલે કે કઈ નબળાઈઓને આપણે ટાળવી જોઈએ એઝ અ રિસર્ચર, તેની ચર્ચા આપણે વિગતે ક્રમશઃ કરીશું. તો ચાલો સૌપ્રથમ શરૂ કરીએ. વોટ ઇઝ હિસ્ટ્રી? જ્યારે આપણે હિસ્ટ્રી શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણા મગજમાં અથવા તો આપણા ખ્યાલમાં એક બાબત આવે છે, એટલે કે એવું કન્ટેન્ટ કે જેમાં રાજાઓ, મહારાજાઓ તેનું અથવા તો કોઈ સામ્રાજ્યની વાત કરવામાં આવી હોય, કોઈ એમ્પરર એટલે કે કોઈ સ્થાપત્યની વાત કરવામાં આવી હોય, તો આ બધી બાબતો જે છે તેનું કન્ટેન્ટ સામાન્ય રીતે આપણે હિસ્ટ્રીમાં ભણતા આવ્યા છીએ, જેમ કે ઇજિપ્તના પિરામિડો છે. તો આ બધી બાબતો એ હિસ્ટ્રી સાથે જોડાયેલી છે, કારણ કે આપણે હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ અને ઇતિહાસમાં આપણે આ બધી બાબતોને ભણ્યા છીએ. પરંતુ આ બધી જ બાબતો પાસ્ટમાં થયેલી ઘટનાઓ છે જેનો સંબંધ માનવ જાતના ભૂતકાળ સાથે છે અથવા તો ઇતિહાસ સાથે છે. એનો અર્થ એ થાય કે ઇતિહાસ એટલે એવો સ્ટડી જેમાં આપણે પાસ્ટનો અભ્યાસ કરીએ છીએ, ભૂતકાળનો અભ્યાસ કરીએ છીએ અને જે ખાસ કરીને માનવજાત સાથે સંબંધિત હોય તેવી ભૂતકાળની બાબતોનો અભ્યાસ એટલે ઇતિહાસ અથવા તો હિસ્ટ્રી આપણે કહી શકીએ. જ્યારે આપણે આ ચિત્ર જોઈએ છીએ ત્યારે આપણને એક સ્પષ્ટ ખ્યાલ આવે છે કે હિસ્ટ્રીની અંદર અનેક પ્રકારની વિધિ વિધાનો, રીતો, કર્મકાંડ, કેવી રીતે આખું આયોજન થતું, કે કઈ કઈ પ્રણાલીઓ હતી, આ બધી બાબતોનો સમાવેશ એમાં થઈ જશે. એનો અર્થ એ થાય કે હિસ્ટ્રી એટલે એક એવો અમ્બ્રેલા ટર્મ, એક એવો સમગ્ર વાદી શબ્દ છે જેની અંદર એમાં ભૂતકાળ સાથે જોડાયેલી ઘટનાઓની સ્મૃતિ, કયા કઈ સંશોધનો થયા, કયા કયા આપણી પાસે કેવા પ્રકારની સંસ્થાઓ છે, કયા પ્રકારના આપણને રજૂઆતો મળે છે, કયા પ્રકારના અર્થઘટનો તારવવામાં આવેલા, તો આ બધી જ બાબતોની ઇન્ફોર્મેશન જે છે એમાં બધી જ બાબતોનો સમાવેશ હિસ્ટ્રીમાં કરી શકાય. હવે જ્યારે આપણે હિસ્ટ્રી અને રિસર્ચ બંનેને ભેગા કરી અને હિસ્ટોરિકલ રિસર્ચ શબ્દને સમજવા જઈ રહ્યા છીએ તો બીજો એક મહત્વનો શબ્દ છે રિસર્ચ. હિસ્ટ્રી વિશે આપણે ચર્ચા કરી કે કોઈ પણ અર્થપૂર્ણ અથવા તો જેની અંદર અર્થ રહેલો છે, જેનો રિલેશન માનવજાત સાથે છે, માનવના એચિવમેન્ટ સાથે છે, એવી કોઈ પણ બાબતને હિસ્ટ્રીમાં સમાવેશ કરી શકાશે. હવે જ્યારે આપણે કહીએ છીએ રિસર્ચ એટલે એવું વ્યવસ્થિત અથવા તો સુવ્યવસ્થિત, આયોજિત એવું સંશોધન અથવા તો વૈજ્ઞાનિક પદ્ધતિએ હાથ ધરવામાં આવતું સમસ્યાઓનું સમાધાન ને આપણે રિસર્ચ તરીકે ઓળખતા હોઈએ છીએ. જ્યારે આપણે વાત કરીએ છીએ રિસર્ચ અને એમાં પણ સાયન્ટિફિક મેથડ દ્વારા હાથ ધરવામાં આવતું, એનો અર્થ એ થાય કે
વૈજ્ઞાનિક અભિગમ, વૈજ્ઞાનિક પદ્ધતિએ હાથ ધરવામાં આવતું. અને જ્યારે વિજ્ઞાન શબ્દ વાપરીએ છીએ એટલે એમાં ઇન્ક્લુડેડ છે કે એમાં ઓબ્જેક્ટિવિટી હશે, એમાં પુરાવાઓને આધારે જ કામ કરવામાં આવતું હશે, એમાં કોઈ સબ્જેક્ટિવિટી હશે નહીં. તો હિસ્ટોરિકલ રિસર્ચને અર્થ આપણે કંઈક આ રીતે તારવી શકીએ. Historical research is a systematic collection and evaluation of the data to describe, explain and thereby to understand actions or events that occurred in past. કોઈ પણ સમયમાં આ વસ્તુ કેમ બની, શા માટે બની, કેવી રીતે બની અને કોના દ્વારા બની અને કેમ બની, એના જે કારણો છે તેને જ્યારે આપણે વ્યવસ્થિત અભ્યાસ કરીએ છીએ ત્યારે તે હિસ્ટોરિકલ રિસર્ચ બને છે. આપણે એવું પણ કહી શકીએ કે હિસ્ટોરિકલ રિસર્ચ છે તેમાં સિસ્ટમેટિક કલેક્શન એન્ડ ક્રિટિકલ ઇવેલ્યુએશન ઓફ ધ ડેટા, ભૂતકાળમાં બનેલી ઘટનાઓનું ક્રિટિકલ એનાલિસિસ એટલે કે સમીક્ષાત્મક મૂલ્યાંકન કરવામાં આવે છે. માત્ર મૂલ્યાંકન થાય છે એવું નહીં, પરંતુ સમીક્ષાત્મક મૂલ્યાંકન થાય છે. તેના સારા અને નરસા બંને પ્રકારના પાસાઓનું તેમાં મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે જ્યારે આપણે હિસ્ટોરિકલ રિસર્ચને વાત કરીએ છીએ અને હિસ્ટોરિકલ રિસર્ચમાં હિસ્ટ્રી શબ્દને આવે છે ત્યારે આપણા મગજમાં જે ઇતિહાસ સાથે જોડાયેલ, રાજા મહારાજાઓ સાથે જોડાયેલ જે ઇતિહાસની વિષય વસ્તુ યાદ આવે છે તેનો અભ્યાસ થતો નથી. પરંતુ યાદ રાખવાનું કે ઐતિહાસિક સંશોધનમાં ભૂતકાળની બાબતોનો સમાવેશ થાય છે, નહીં કે ઇતિહાસના વિષય વસ્તુનો. આ બાબતને ખાસ નોંધવા જેવી છે. જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ, ઘટના અથવા તો કોઈ પણ વ્યક્તિના બિહેવિયરને એનાલાઇઝ કરીએ તો આપણને જાણવા મળે છે કે કોઈ પણ વ્યક્તિનું જે બિહેવિયર છે, કોઈ પણ વ્યક્તિનું જે વર્તન છે તે વર્તન એ એના ઉપર ઘણી બધી અલગ અલગ બાબતોની છાપ હોય છે. અને આ જે અલગ અલગ બાબતો છે તેમાં સોશિયલ એટલે કે સામાજિક બાબતો, એમાં આર્થિક બાબતો, એમાં મનોશારીરિક બાબતો અથવા તો તાર્કિક બાબતો, એમાં સાંસ્કૃતિક બાબતો અને પોલિટિકલ બાબતોનો પણ સમાવેશ થાય છે. એટલે કોઈ પણ એક વ્યક્તિ છે તો એ વ્યક્તિ કેમ આવો છે તો એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે અને એટલા માટે જેનો હિસ્ટોરિકલ કોન્ટેક્સ્ટ જાણવો ખૂબ જરૂરી છે. હવે આપણે વાત કરીએ કે ઐતિહાસિક સંશોધન શા માટે હાથ ધરવું જોઈએ. પરંતુ તેના પહેલા એક પ્રશ્ન કે આપણે હિસ્ટ્રી શા માટે ભણવી જોઈએ. તો આપણને સૌને ખબર છે કે આપણે હિસ્ટ્રી એટલા માટે ભણીએ છીએ કે આપણા પૂર્વજોએ કરેલી ભૂલોમાંથી આપણે શીખીએ, આપણા પૂર્વજોએ કરેલા એચિવમેન્ટ વિશે આપણે જાણીએ અને આપણા પૂર્વજોએ કરેલી ભૂલો આપણે ફરીવાર ન કરીએ. અને એ જ સંદર્ભમાં જ્યારે આપણે હિસ્ટોરિકલ રિસર્ચ કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે ભૂતકાળમાં શું બન્યું હતું અને આપણે એ ભૂતકાળમાંથી શું શીખવાનું છે. જો આપણે ઉદાહરણ સમજીએ તો વેન ધ બ્રિટિશર્સ કેમ હિયર, જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે તેઓ માત્ર વેપારી તરીકે આવેલા, પરંતુ ધીરે 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 તે શાસન કરતા બની ગયા. તો એવું તો શું બન્યું, એવી તો કઈ ઘટનાઓ બની, આપણી કઈ વીકનેસ હતી કે જેના કારણે તેઓને શાસનકર્તા તરીકે ઉભરવામાં અથવા તો સત્તા હાંસલ કરવામાં બહુ વાર ના લાગી. તો આ બધી ભૂતકાળની ઘટનાઓથી આપણે શીખીએ કે આપણી વચ્ચે યુનિટી જરૂરી છે, આપણે કરેલી ચોક્કસ પ્રકારની ભૂલો આપણે કરવાની નથી. બીજો જે હેતુ છે કે ટુ ટેસ્ટ હાઇપોથેસિસ કન્સર્નિંગ રિલેશનશિપ્સ ઓર ટ્રેન્ડ. કોઈ પણ ટ્રેન્ડ એક્ઝિસ્ટ હાલ વર્તમાનમાં ચાલે છે તો એની પાછળ પણ કેટલીક ભૂતકાળની ઘટનાઓ જવાબદાર છે. તો આ ભૂતકાળની ઘટનાઓ કઈ છે અને બધા વચ્ચે શું સંબંધ છે એનું અર્થઘટન કરવું હોય તો પણ આપણે ઐતિહાસિક સંશોધન હાથ ધરવું જોઈએ. મહત્વની બાબત છે કે કન્ટેમ્પરરી પ્રોબ્લેમ એટલે કે વર્તમાન સમસ્યાઓનું સમાધાન કરવા માટે ઐતિહાસિક સંશોધન હાથ ધરી શકાય. કેટલીક વખતે પ્રેડિક્શન્સ કરવા માટે એવું કહેવાય છે કે હિસ્ટ્રી રિપીટ ઇટસેલ્ફ, હિસ્ટ્રી વારંવાર રિપીટ થયા કરે છે. એટલે એક જગ્યાએ બનેલી ઘટનાનું અર્થઘટન કરી અને આપણે ભવિષ્યની આગાહી કરી શકીએ છીએ અને એના માટે પ્રેડિક્શન્સ કરવા માટે, આગાહી કરવા માટે પણ હિસ્ટોરિકલ રિસર્ચ અગત્યનું છે. આપણે કેટલીક થિયરી, કેટલીક જનરલાઇઝેશન, કેટલાક સામાન્યકરણ, કેટલીક ઉત્કલ્પનાઓ બાંધેલી હોય
એ ઉત્કલ્પનાઓને આપણે ચકાસતા રહેવું પડે. સો ટુ રીઇવેલ્યુએટ ધ ડેટા, ભૂતકાળમાં આવું બન્યું હતું પણ કદાચ આવું કંઈ હશે, તો એ જે હાઇપોથિસિસ છે, આ ઉત્કલ્પના છે, તો એ ઉત્કલ્પના, એ થિયરી, એ જનરલાઇઝેશન્સ ને સમજવા માટે આપણે આપણા થિયરીને, આપણે જે હાઇપોથિસિસ છે એને રીઇવેલ્યુએટ કરવી પડતી હોય છે, અને એટલા માટે પણ આપણે હિસ્ટોરિકલ રિસર્ચ હાથ ધરતા હોઈએ છીએ. ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ એન્ડ વાય એજ્યુકેશનલ થિયરીઝ એન્ડ પ્રેક્ટિસીસ ડેવલપ. કેમ ભારતની અંદર જ અમુક પ્રકારના ટ્રેન્ડ ચાલ્યા, કેમ ભારતની અંદર જ અમુક પ્રકારની વસ્તુઓનો ઘટનાઓ બની, તો દરેક વસ્તુને કેવી રીતે બની, કેમ બની, શા માટે બની, કેવી રીતે આ થિયરી એક્સેપ્ટ થઈ, કેમ ભારતની અંદર રોટ લર્નિંગ આટલું બધું થઈ રહ્યું છે, તો આ બધા જે ઘટનાઓ છે અને હવે એનાથી કેવી રીતે સોલ્યુશન્સ મેળવી શકાય, તો જો એને સમજવું હોય તો આપણે ભૂતકાળનો સહારો લેવો જ પડે. ઇન શોર્ટ જો કહીએ તો આપણે એવું કહી શકીએ કે જ્યારે ભૂતકાળ અને વર્તમાનની રિલેશનશિપને એસ્ટાબ્લિશ કરવાની હોય કે બંને વચ્ચે શું સંબંધ છે, ભૂતકાળમાં આવું હતું એટલે વર્તમાનમાં આ સ્થિતિ, આ જે વસ્તુ પહોંચી છે, તો એનો રિલેશનશિપ, જેમ કે જ્યારે કેટલીક પોલિસીઝ આવી, તો ભારતની અંદર પ્રી ઇન્ડિપેન્ડન્સ એટલે કે બ્રિટિશર્સ કાળમાં કેટલીક પોલિસી બની હતી, અને ધીરે ધીરે ડેવલપમેન્ટ થતા થતા આજે એનઈપી 2020 આપણી સામે છે. કેટલાક રેકોર્ડ્સ અથવા તો કેટલાક વ્યક્તિઓની સિદ્ધિઓને સમજવા માટે, ઇન્સ્ટિટ્યુશનની સિદ્ધિઓને સમજવા માટે, અને ખાસ કરીને આપણા કલ્ચરને સમજવા માટે જેમાં આપણે રહીએ છીએ, તો એને જો સમજવું હોય તો આપણે ભૂતકાળ હિસ્ટોરિકલ રિસર્ચ એટલે કે ઐતિહાસિક સંશોધનો કરવા જોઈએ. કેમ એવું કરવામાં આવતું કે જ્યારે પૂજા કરવા બેસીએ ત્યારે આપણે હાથમાં નારાછડી બાંધવામાં આવે, કેમ સ્ત્રીઓને બંગડીઓ પહેરાવવામાં આવે છે, કેમ સ્ત્રીઓ પોતાના પગની આંગળીઓમાં ટોરિંગ પહેરે છે એટલે કે વેઢ પહેરે છે, તો આ બધા જે કારણો છે તેની પાછળ વૈજ્ઞાનિક કારણો રહેલા છે. કેમ લગ્ન જે ઘરમાં થતા હોય તે ઘરમાં લીલા તોરણ બાંધવામાં આવે છે, શા માટે રાત્રિના સમયમાં કચરો વાળવાની ના પાડવામાં આવેલી, સાવરણી ઊભી મૂકવાથી ઊભી ના મુકાય, તો એ બધા પાછળના જે જનરલ સાયન્ટિફિક રીઝન્સ છે, આ બધા જ રીઝન જો સમજીએ તો આપણે આપણા કલ્ચરને સારી રીતે સમજી શકીએ, અને જો કલ્ચરને સારી રીતે સમજી શકીએ તો આપણે ખૂબ સારી રીતે આપણું જીવન પણ વ્યતીત કરી શકીએ. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે હિસ્ટોરિકલ રિસર્ચ જે છે એ આપણને ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ આપે છે, અને જેના કારણે ભૂતકાળની ઘટનાની વર્તમાન અને ભવિષ્યમાં શું અસર થવાની છે તેનો આખો ચિતાર આપે છે, અને સાથે સાથે એ આપણને વર્ણન કરે છે, સમજાવે છે, અને એ ઇવેન્ટ કેમ બની, શા માટે બની, એ સમયના લોકોએ કેમ આવું થવા દીધું, કેમ 1857નો વિપ્લવ સફળ ના થયો, એમાં કયા કયા કારણો જવાબદાર હતા, કેમ અચાનક જ તે ફાટી નીકળ્યો, કેમ એ ઓર્ગેનાઇઝ નહોતો, તો આ બધા જ કારણોના જવાબ આપણને ઇતિહાસમાં નજર કરીએ તો જ મળે એમ છે. એટલે ઐતિહાસિક સંશોધનો ખૂબ અગત્યના છે. હિસ્ટોરિકલ રિસર્ચ ઇઝ અંડરટેકન ટુ આન્સર ક્વેશ્ચન્સ કન્સર્નિંગ કોઝ એન્ડ ઇફેક્ટ, કારણ અને તેની અસર સમજાવે છે, અથવા તો કેટલાક ટ્રેન્ડ જે ભૂતકાળમાં હતા એ કેમ હતા, તો એને સમજવા માટે પણ આપણે ભૂતકાળ ઐતિહાસિક સંશોધનનો સહારો લેવો પડે છે. અહીં જે ચિત્ર દેખાઈ રહ્યું છે, જે ગૂગલ ઉપરથી રિટ્રાઈવ કરવામાં આવેલું છે, એમાં સનડાયલ છે, એટલે કે ઘડિયાળ જૂના જમાનામાં આ રીતે શોધાઈ હતી, જેમાં સનડાયલનો ઉપયોગ થતો, પડછાયાના આધારે સમય નક્કી કરવામાં આવતો, અને વર્તમાન સ્થિતિ આ બધાની સમય જોવાની અથવા તો જે શોધો થઈ અને વર્તમાન સમયમાં આપણી પાસે ડિજિટલ, અને ડિજિટલ પછી આપણી પાસે સ્માર્ટ વોચ આવી ગઈ છે, એટલે એનો અર્થ એ થયો કે આ પાસ્ટની જે શોધ છે એ પ્રેઝન્ટ માટે જવાબદાર છે. તો ટૂંકમાં હિસ્ટોરિકલ રિસર્ચ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ઇન સર્ટેન કેસીસ, જ્યાં આપણે બીજા કોઈ અભ્યાસો ના કરી શકીએ ત્યાં હિસ્ટોરિકલ રિસર્ચ આપણી મદદે આવે છે. સો મિત્રો, આજે હવે પછીના વિડીયોમાં શૈક્ષણિક દ્રષ્ટિએ હિસ્ટોરિકલ રિસર્ચ શા માટે હાથ ધરવું જોઈએ, હિસ્ટોરિકલ રિસર્ચ હાથ ધરવા માટે કયા કયા સોપાનોમાંથી પસાર થવું પડે છે,
અને એ સોપાનોમાં કયા કયા માહિતી કઈ રીતે મેળવી શકાય, તેના સોર્સિસ કયા કયા છે, સોર્સિસના પ્રકાર એટલે કે પ્રાથમિક સોર્સ, ગૌણ સ્ત્રોત, તેના પછી એનું પરિશીલન કઈ રીતે કરવામાં આવે છે, આંતરિક અને બાહ્ય પરિશીલન, અને ત્યારબાદ હિસ્ટોરિકલ રિસર્ચ જ્યારે હાથ ધરવું છે ત્યારે એનું અહેવાલ લેખન કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખીશું, અને અંતે હિસ્ટોરિકલ રિસર્ચના કેટલાક ઉદાહરણો જોઈશું કે કયા કયા ક્ષેત્રમાં ઐતિહાસિક સંશોધન થઈ શકે તેમ છે. સો થેન્ક યુ એન્ડ સી યુ ઇન નેક્સ્ટ વિડીયો.